નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોમાં આપણે આવનારા 24 કલાકમાં કેવો વરસાદ પડશે, કયા જિલ્લાઓમાં જોવા મળશે તે વિશે સંપૂર્ણ માહિતી આપવાની છે। સૌપ્રથમ તો આપને એ જણાવી દઉં, થોડા દિવસ પહેલા આપણે ચોમાસુ પાકમાં જે સલ્ફરની જરૂર હોય એના વિશેનો એક વિડીયો બનાવેલો હતો, એટલે એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં સાઈડમાં બતાવવાનો છે। દરેક મિત્રો આ વિડીયોના અંતમાં વિડીયો જોઈ લેવાનો છે। હવે ખાસ કરીને જે વરસાદની વાત કરવાની છે, હજુ પણ રાજ્યના અનેક વિસ્તારોની અંદર ભારે વરસાદ જોવા મળે તેવી શક્યતાઓ છે। અમુક વિસ્તારોની અંદર મેઘ તાંડવ પણ જોવા મળી શકે છે, જેની વાત કરીએ આમ તો આપણે ગઈકાલે પણ 24 કલાકની વાત કરી હતી, એમાં સૌથી વધારે વરસાદ છે એ દક્ષિણ ગુજરાતમાં નોંધાય તેવું આપણે જણાવ્યું હતું, ને એ જ મુજબ દક્ષિણ ગુજરાતના સુરતથી લઈને બીજા અનેક વિસ્તારોની અંદર ધોધમાર વરસાદ પણ જોવા મળ્યો છે। અત્યારે ઓવરઓલ જોવા જઈએ તો ગુજરાતની અંદર સાર્વત્રિક એટલે કે ગુજરાતના 65-70% ભાગોની અંદર અત્યારે સારો એવો વરસાદ પડી ચૂક્યો છે। 2-5% વિસ્તારો કે 10% વિસ્તારો બાકી હોય એને પણ 30 તારીખ સુધીમાં સારા વરસાદો પડે તેવી શક્યતાઓ છે। અત્યારે જે 24 કલાકની વાત કરવાની છે, જેમાં ખાસ કરીને આજે તારીખ છે 24 જૂન 2025 અને આવતીકાલે 25 જૂન 2025 ના રોજ રાત સુધીમાં જે વરસાદ પડવાની શક્યતાઓ છે, જેમાં ઓલ ઓવર જોવા જઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ હજુ આવનારા 24 કલાક દરમિયાન વરસાદો જોવા મળશે, પણ છેલ્લા 2 દિવસથી જે દક્ષિણ ગુજરાતની અંદર વરસાદની તીવ્રતા હતી એ તીવ્રતામાં થોડો ઘટાડો થશે। ત્યાંથી આગળના ભાગોની અંદર જોવા જઈએ તો જેવી રીતે આણંદ, નડિયાદ, ખેડા અને ખંભાત તાલુકો જે છે એની આસપાસના વિસ્તારો, એ પછી વડોદરા જેવા વિસ્તારો, એ તમામ વિસ્તારોની અંદર વરસાદો જે ચાલુ છે એ જ પ્રકારના વરસાદો છે આવતીકાલે સાંજ સુધી ચાલુ રહેશે। મધ્યમથી ભારે વરસાદો ત્યાં જોવા મળશે। ખાસ કરીને અતિ વરસાદની શક્યતાઓ છે, પહેલા હું આપને એ વિસ્તારોના નામ જણાવી દઉં કે આવનારા 24 કલાક દરમિયાન મેઘ તાંડવ જેવો માહોલ જોવા મળી શકે છે, જેની અંદર દાહોદ, ગોધરા જિલ્લાના ઘણા બધા વિસ્તારો છે, મહીસાગર જિલ્લાના ઘણા બધા વિસ્તારો છે, ત્યાંથી આગળ અરવલ્લી જિલ્લાના જે દક્ષિણ ભાગો છે અને જે આગળનું મહેસાણા છે ત્યાં સુધીના ભાગો, અમદાવાદ, ગાંધીનગરથી પણ જે ઉત્તરના ભાગો છે એ તમામ વિસ્તારોની અંદર આવનારા 24 કલાક દરમિયાન અતિ ભારે વરસાદો જોવા મળે તેવી શક્યતાઓ છે। કદાચ 1-2 સેન્ટરની અંદર મેઘ તાંડવ જેવી પણ પરિસ્થિતિનું નિર્માણ થઈ શકે। એટલે આ જે મેં આપને જણાવ્યા એમાં ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારો અને જે આપણે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર એટલે કે પંચમહાલ, દાહોદ, ગોધરા અને લુણાવાડા, મહીસાગર જિલ્લો અને ગાંધીનગરથી ઉત્તરના ભાગો, આ તમામ વિસ્તારોની અંદર આવનારા 24 કલાક દરમિયાન અતિ ભારે વરસાદ નોંધાય તેવી પણ શક્યતાઓ છે। બનાસકાંઠા હોય, સાબરકાંઠાના અમુક જે ભાગો છે, વાવથરાજના ભાગો છે, એમાં હળવા મધ્યમ ઝાપટા અને 1-2 જગ્યાએ સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળી શકે। કચ્છ જિલ્લાની અંદર આમ તો ઓલ ઓવર કચ્છ જિલ્લાની અંદર વરસાદની શક્યતાઓ છે, પણ કચ્છ જિલ્લાની અંદર વધારે પડતા ઘાટું વાદળછાયું વાતાવરણ રહેશે, છૂટાછવાયા વરસાદ રહેશે। ખાસ કરીને કચ્છ જિલ્લાના દરિયાઈ કાંઠાની અંદર વરસાદ થોડોક વધારે જોવા મળે, એટલે કે મધ્યમથી ભારે ઝાપટા જોવા મળે તેવી શક્યતાઓ છે। કચ્છની અંદર અતિ ભારે વરસાદની શક્યતાઓ નથી। સૌરાષ્ટ્રની અંદર જોવા જઈએ તો એકંદરે છેલ્લા 2-3 દિવસથી જે વરસાદો વરસી રહ્યા હતા એમાં આજેથી એટલે કે આજે 24 તારીખે રાતેથી થોડીક તીવ્રતા અને વિસ્તારોમાં ઘટાડો થઈ શકે। સૌરાષ્ટ્રની અંદર છૂટાછવાયા હળવા મધ્યમ ઝાપટાઓ ચાલુ રહેશે, રેડા ઝાપટા ચાલુ રહેશે, પણ ખાસ કરીને દરિયાઈ કાંઠાનો વિસ્તાર છે, જેમાં દ્વારકા, પોરબંદરથી લઈ અને જુનાગઢ, ગીર સોમનાથ, અમરેલી, ભાવનગરના જે દરિયાઈ કાંઠાના ભાગો છે, એટલે દરિયાકાંઠાથી 35 થી લઈ અને 50 કિલોમીટરના એરિયામાં થોડીક તીવ્રતા જોવા મળી શકે, એટલે કે સામાન્યથી મધ્યમ વરસાદો જોવા મળી શકે। બાકીના જે દરિયાઈ કાંઠાના બાદ કરતા બીજા વિસ્તારો છે એમાં હળવા મધ્યમ રેડા ઝાપટાઓ જોવા મળે તેવી શક્યતાઓ છે। એટલે ઓલ ઓવર જોવા જઈએ તો ગુજરાતની અંદર હજુ વરસાદી માહોલ ચાલુ છે, 30 તારીખ સુધી વરસાદી માહોલ ચાલુ રહેવાનું છે, પણ આવનારા 24 કલાકની આજના વિડીયોની અંદર આગાહી હતી એની અંદર ખાસ કરીને હજી પણ ફરીથી આપને જણાવી દઉં કે દાહોદ, ગોધરા, મહીસાગર જિલ્લો, મહેસાણાના અમુક ભાગો, ગાંધીનગરથી ઉત્તરના ભાગો અને અરવલ્લીના દક્ષિણ ભાગો છે, આ વિસ્તારોની અંદર આવનારા 24 કલાક દરમિયાન અતિ ભારે વરસાદની શક્યતાઓ છે, જેની દરેક મિત્રોએ નોંધ લેવી। વિશેષ માહિતી છે આવતીકાલના વિડીયોની અંદર આપવામાં આવશે। અત્યારે આ વિડીયોની અંદર એટલું જ। અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે કે જે આપણે શરૂઆતમાં જણાવ્યું હતું આ સાઈડમાં વિડીયો દેખાઈને ટચ કરીને જોશો એટલે સલ્ફર વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે। વિડીયો લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરવો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવી। નમસ્કાર।